નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। પાકિસ્તાન ફરી કર્યો હુમલો, એટલે કે પાકિસ્તાન પોતાના નાપાક પ્રવૃત્તિ બંધ કરી રહી નથી ને ઉમેરવા પાકિસ્તાન તરફ ફરી ગોળીબાર થયો છે। રાજસ્થાન, પંજાબ અને જમ્મુ કેટલાક જિલ્લાઓમાં બ્લેક આઉટ બજારો અને મોલ બંધ રાખવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે અને લાદવામાં આવ્યો છે। આ ઉપરાંત ઘણી જગ્યાએ ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, પાકિસ્તાનનો હવાઈ હુમલો, એટલે કે ભારત ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન ગભરાટની સ્થિતિ છે અને ગુરુવારે રાત્રે પાકિસ્તાન ભારત અનેક શહેરો પર ડ્રોન હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જે સંપૂર્ણ નિષ્ફળ ગયો છે। આ સમય દરમિયાન પાકિસ્તાન ભારતમાં ઘણા મહત્વ સ્થળો પર હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ નિષ્ફળ ગયો છે અને પાકિસ્તાન આ નાપાક કૃત્યુ બાદ ભારતે યોગ્ય જવાબ આપ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ગુજરાતના 18 જિલ્લાઓમાં સાવધાન, એટલે કે ભારત પાકિસ્તાન વચ્ચે હાલ તણાવનો માહોલ છે અને ગમે ત્યારે ગમે થઈ શકે છે। ત્યારે ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, દ્વારકા, પાટણ, જામનગર, સુરત જિલ્લાઓમાં જ્યાં મોટી અસર થઈ શકે છે, આવામાં ગુજરાત સરકાર સતર્કતા કેવા પગલાં ભર્યા છે તે જાણીએ છીએ। પીએમ મોદી મુખ્યમંત્રીએ કર્યો ફોન, પ્રધાનમંત્રી મોદી સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ગુજરાત સુરક્ષા અંગે ફોન પર વાત કરી છે અને કચ્છ પર પાકિસ્તાન ડ્રોન હુમલો, ભારતે એર ડિફેન્સ મિસાઇલ ડ્રોન તૂટી પડ્યો, કચ્છ, પાટણ, બનાસકાંઠા બોર્ડર પર હાઈ એલર્ટ। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, જાણી લો સોનાનો નવો ભાવ, એટલે કે ભારત આજે સોનાના ભાવમાં વધારો થયો છે। આજે ભારત પ્રતિ 10 ગ્રામ 22 કેરેટ સોનાના ભાવ 90,760 રૂપિયા થયો છે, જ્યારે આ સાથે પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 99,010 રૂપિયા થઈ છે। નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય બજાર ડોલરનો ભાવ, માગ અને પુરવઠા વગેરેના કારણે સોનાના ભાવમાં વધઘટ થતી રહે છે। આજે ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 99,100 રૂપિયા થયો છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, 6,000ની જગ્યાએ 9,000નો હપ્તો, એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ દેશના કરોડો ખેડૂતો નાણાકીય સહાય આપવામાં આવે છે। આ યોજના હેઠળ પાત્ર ખેડૂતો વાર્ષિક 6,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે, જે 3 હપ્તા સીધા તેમના બેંક ખાતામાં મોકલવામાં આવે છે। રાજસ્થાન ભાજપ સરકાર દ્વારા ખેડૂત માટે મોટી જાહેરાત કરવામાં આવી છે અને રાજસ્થાન પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમ વધારો કરી દેવામાં આવ્યો છે અને રાજસ્થાનમાં હવે આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 9,000 રૂપિયા મળશે। મે મહિનામાં અમદાવાદનું મહત્વ, તાપમાન, એટલે કે અમદાવાદ સહિતના શહેરોમાં સર્જાયેલું માવઠાનું રીતથી કારણે રાજ્યમાં મહત્વ તાપમાન જોરદાર ઘટાડો થયો છે અને થોડા દિવસ પહેલાં જે શહેરનું તાપમાન 40 પાર નોંધાઈ રહ્યું હતું, તેમાં માવઠાના કારણે 8થી 14 ડિગ્રી ઘટાડો થયો છે અને અમદાવાદ સહિતના અનેક શહેરોમાં મે મહિનામાં લોકોને ઠંડીનો અનુભવ કર્યો હતો અને હવામાન વિભાગે આગામી 11 તારીખ સુધી ભારે વરસાદની આગાહી કરી છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ઘરેલું ગેસ નવા ભાવ જાહેર, એટલે કે કેન્દ્ર પેટ્રોલ મંત્રી હરદીપસિંહ પુરીએ એલપીજી ગેસના ભાવમાં વધારો કરતા જણાવ્યું છે કે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે અને ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર હવેથી 550, જ્યારે સામાન્ય ગેસ સિલિન્ડર 853 રૂપિયામાં મળશે, જ્યારે પહેલાં ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત 803 રૂપિયા હતી। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ખેડૂત માટે સારા સમાચાર, એટલે કે ભારત સરકાર દેશના નાગરિકો માટે અનેક યોજનાઓ ચલાવે છે, જેનાથી કરોડો લોકોને લાભ મેળવે છે અને દેશમાં આશરે 50 કરતાં વધારે લોકો ખેતી પર આધારિત છે। તેથી સરકાર ખેડૂત માટે ખાસ યોજના લાવે છે। ઘણા ખેડૂતો આજે પણ ખેતીમાંથી વધુ આવક નથી કરી શકતા। આવા ખેડૂતો માટે સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સહાય આપે છે અને આ યોજના સરકાર દર વર્ષ 6,000 રૂપિયા આપે છે, જે 3 હપ્તામાં આપવામાં આવે છે। અત્યાર સુધી 19 હપ્તા જારી થઈ ગયા છે। હવેથી 20મા હપ્તા માટે લોકો રાહ જોઈ રહ્યા છે, નિશ્ચિત દિવસે આવી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ક્યારે આવશે આ હપ્તો, એટલે કે દેશના કરોડો ખેડૂતોને મળતી આ યોજના અંતર્ગત 4 મહિના અંદર 2,000 રૂપિયા એક હપ્તા આપવામાં આવે છે।
આમ તો દર વર્ષ 3 વખત 2000 રૂપિયાનો હપ્તો મળે છે. 18મો હપ્તો ઓક્ટોબર 2024માં આવ્યો હતો, જ્યારે 19મો હપ્તો ફેબ્રુઆરી 2025માં જારી થયો હતો. આથી અનુમાન છે કે 20મો હપ્તો જૂન 2025માં જારી થઈ શકે છે. રેશન કાર્ડ ધારકો નવો ફેરફાર એટલે કે ભારત સરકાર રાશન કાર્ડ લગતો જૂનો નિયમ હવે સમાપ્ત કરી દીધો છે અને હવે રાશન કાર્ડ ધારકો પાછલા મહિનાનું રાશન નહીં મળે. હવે તેમને માત્ર તે જ મહિનાનું રાશન આપવામાં આવશે. એટલે કે જે મહિનાનું રાશન લેવાનું છે તેઓ રાશન કાર્ડ ધારકો તે મહિનાનું છેલ્લી તારીખ સુધી રાશન લઈ લેવું પડશે, નહીંતર પછી રાશન નહીં મળે. ગરીબોને મળશે 10,000 રૂપિયાની ભેટ એટલે કે ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર. એટલે કે હવેથી જનધન યોજના ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે 10,000 રૂપિયા બેંકમાંથી ઓટ આપવામાં આવશે. જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, તેને વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે.